પેટના વાંજ્યા છે પ્રભુ, હું વાંજ્યો છું, મારે પુત્ર એ કઈ નથી પ્રભુ, અમારો સ્વાર્થ છે. અરે ભક્ત અજમલ, આપની ધીરજ ખૂટી, આપને અહીંથી અમર ડાળીનો પુષ્પ આપું, જેથી આપનું વાંજ્ય મેળો દૂર થશે. હે અમર ડાલીનું હા પ્રભુ, આપને અમર ડાળીનો પુષ્પ આપું, એની સેવાયું 9નો માસ, 9 માસ ને 11મા દિવસે આપના ઘરે પુત્રના પારણા બંધાશે, જેથી આપનો વાંજ્યમણો દૂર થશે. અમારું વસન છે. બહુ સારું પ્રભુ, મારું એક પરમારથ પણ છે, પરમારથ માટે પણ આ સુધી આવ્યો છું પ્રભુ. અરે ભક્ત અજમલ, આપ કહો છો કે સ્વાર્થ કરે છે કોઈ, પરમાર્થ કરે નહીં કોઈ. હા પ્રભુ, એવા એક પરમાર્થ માટે પણ આવ્યો છું. પરમાર્થના તો અનેક અર્થો થયા છે. પરમાર્થ એટલે આપ શું કહેવા માંગો છો? હા પ્રભુ, મારું પરમાર્થ એ છે કે 12 ગૌમાથે ભૈરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પક્ષી કાંઈ પણ રહેવા દેતો નથી પ્રભુ. ગાયોનો વધ થઈ ગયો છે, હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે, આવો પાપી પોરો ચાલી રહ્યો છે પ્રભુ, તો આનો કાંઈક ઉપાય કરો પ્રભુ. અરે ભક્ત અજમલ, જ્યારે જ્યારે આ ધરતી પર પાપ વધાઈને આ ધર્મ વધી રહ્યો હોય, ધર્મની ઘટ થઈ રહી હોય, ગાયોનું રક્ષણની બદલે ભક્ષણ થઈ રહ્યું હોય, ત્યારે યુગે યુગે અવતાર ધારણ કરું છું. આપ કહો છો કે મારે પુત્ર જોઈ તો આપ સ્વયં પધારો. આપને ઘડી પર ઊભું રહેવું પડશે. મારા મોટા ભાઈ બલરામને રજા લઈ. બહુ સરસ. આ જે